આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 63। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી હરિની પ્રેરણાથી મુક્તાનંદ સ્વામીએ વીણાનું વાદન કર્યું। એક તાલી તાલના ગુર્જરી રાગમાં ષટપદીનું ગાન કર્યું। હે સખા, પૂજનીય ને આનંદ સ્વરૂપ આપના સ્વરૂપમાં મારું મન નિરંતર રમણ કરો। તમે અશરણના શરણ છો, ભવભીતિને દૂર કરો છો, બહુ કરુણાના સિંધુ છો, સુખ ઉપજાવતા ચરિત્રોનો વિસ્તાર કરો છો। મુનીશ્વરો તમને યથાર્થ જાણી શકે છે। તમે ગુણ સમૂહના સિંધુ છો, શ્વેત વસ્ત્રને ધારણ કરો છો, મંદ મંદ હાસ્ય કરો છો, મનોહર મસ્તક પરના કેશથી શોભો છો, ચંદ્રમા સમાન મુખ કમળથી શોભો છો, સમગ્ર બ્રહ્માદિક દેવતાઓથી સારી રીતે સેવાયેલા છો, કાન પર્યંત દીર્ઘ નેત્રને ધારણ કરો છો, ક્ષણ માત્રમાં કામ ક્રોધાદિક દોષોને જીતનારા છો, અનેકવિધ પુષ્પના હારને ધારણ કરો છો, વિશાળ તેમજ કિંચિત ઉન્નત ભાલને ધારણ કરો છો, એ ભાલમાં તિલક ધારણ કરો છો, પોતાના આશ્રિતોને સુખ આપો છો, આત્યંતિક સુખના ધામ સ્વરૂપ છો, કાળરૂપી સર્પની મહાભીતિ ભેદો છો, અસુરોની બુદ્ધિને મોહ ઉપજાવો છો, પાપના પુંજને હરો છો, સુખના પુંજની પ્રાપ્તિ કરાવો છો, વેદોમાં રહેલા સર્વોત્તમ રસનું દોહન કરો છો, પોતાના ભક્તજન દેવતાઓની પીડાને હરો છો, હાથમાં કમળને ધારણ કરો છો, અનેક પ્રકારના આભૂષણોને ધારણ કરો છો, કલિકાળના બળને દૂર કરો છો, ભક્તજનોના દૂષણોને હરો છો, ભક્તોના ક્રોધનું શમન કરો છો, અસુરોના ગર્વનો વિનાશ કરો છો, મુનિજનોના સમૂહોને આનંદ ઉપજાવો છો, હૃદયથી અતિશય કોમળ છો, ભક્તજનો ઉપર દયા રાખો છો, તેમજ દેવતાઓ, મનુષ્યો અને મુનિજનોથી વંદન કરાયેલા છો। હે સખા, આ પ્રકારના તમારા સ્વરૂપમાં મારું મન નિરંતર રમણ કર્યા કરે છે। હે રાજન, આ પ્રકારે મુક્તાનંદ સ્વામીએ પ્રથમ ષટપદીનું ગાન કર્યું। ત્યારબાદ પ્રાકૃત પદ્યોથી શ્રી વાસુદેવ ભગવાનના ગુણોનું ભક્તિભાવપૂર્વક ગુણગાન કર્યું। ગાયન કુશળ મુનિઓ પણ સ્વરની પૂર્તિ કરાવીને પ્રીતિથી મુક્ત મુનિની પાછળ પાછળ ગાયન કરવા લાગ્યા। મુક્તાનંદ સ્વામી વગેરે મુનિજનોએ ગાયનનો પ્રારંભ કર્યો, ત્યારે શ્રી હરિ હાથની તાલી બજાવવા લાગ્યા, ને દયા ભરેલી દ્રષ્ટિથી પોતાના ભક્તવૃંદને નિહાળવા લાગ્યા। એ અવસરે હજારો નર નારીઓ શ્રી હરિની કૃપાથી સમાધિ દશા પામ્યા। સમાધિમાં તેઓ અલૌકિક અક્ષરધામમાં બિરાજતા કોટી કોટી સૂર્ય સમાન તેજસ્વી શ્રી હરિના દર્શન કરવા લાગ્યા। કોઈ મનુષ્યો તે મહાધામમાં રહેલી શક્તિ, સમૃદ્ધિ ને પાર્ષદોથી સેવાયેલા દ્વિભુજ શ્રી હરિને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન કરવા લાગ્યા, તો કોઈ અષ્ટભુજ સ્વરૂપે નિહાળવા લાગ્યા। સમાધિમાં રહેલા મનુષ્યો પોતાના હૃદયાકાશમાં અલૌકિક ઐશ્વર્યના દર્શન કરતા હતા, અને તેઓ જ્યારે સમાધિમાંથી બહાર આવતા ત્યારે એ વિશે કેટલાક મનુષ્યો સવાલ પૂછતા। તેઓના પ્રશ્નથી સમાધિમાં પોતે જે ઐશ્વર્યનો અનુભવ કર્યો હોય તેનું બહુ પ્રકારે તેઓ પોતાના સંબંધીજનોની આગળ યથાર્થ વર્ણન કરતા હતા। કેટલાક મનુષ્યો
શ્રી હરિના પરમેશ્વરપણાના નિશ્ચયમાં સંશયયુક્ત મનવાળા હતા. તેઓએ જ્યારે આ આશ્ચર્ય નિહાળ્યું ને સાંભળ્યું, ત્યારે શ્રી હરિને યથાર્થપણે સર્વેશ્વર માનવા લાગ્યા. જે દુર્જનો હતા તે પોતાના સંબંધીજનોને હઠપૂર્વક શ્રી હરિ પાસેથી ઘરે લઈ જવા માટે ત્યાં આવ્યા હતા. પરંતુ તેઓ પણ શ્રી હરિનો પ્રતાપ જોઈ તત્કાળ શ્રી હરિને શરણે ગયા. આ પ્રકારે સર્વલોકના નાથ તેમજ દેવ શર્માના પુત્ર શ્રી હરિએ મનુષ્યોને આનંદ ઉપજાવી પોતપોતાના નિવાસ સ્થાન પ્રત્યે જવા માટે આદેશ કર્યો. તેમજ શ્રી હરિ સ્વયં રમ્યપટ મંડપમાં પધાર્યા ને ત્યાં પર્યંક પર બિરાજમાન થયા. સમગ્ર જીવોને સુખ આપતા ભગવાન શ્રી હરિએ આ પ્રકારે પ્રતિદિન પોતાના સાનિધ્યમાં વેળા મળેલા ભક્તોને આનંદ ઉપજાવીને પૃથ્વી પર પોતાનો યશ વિસ્તાર્યો. ને વડતાલ ધામમાં કેટલોક સમય નિવાસ કરીને રહ્યા. ભગવાન શ્રી હરિ વડતાલ ધામમાં જેટલા દિવસ રહ્યા તેટલા દિવસોમાં તો તેમને વિશે મનુષ્યોનો સ્નેહ પ્રતિદિન અધિકને અધિક વધવા લાગ્યો. એ પૂરમાં જે તે દેશના નિવાસી ભક્તોની રસોઈ ક્રિયા પણ પ્રતિદિન નવીન ને નવીન ઉત્તરોત્તર અતિશય સ્વાદિષ્ટ બનતી હતી. શ્રી હરિ ક્યારેક સભામાં વર્ણાશ્રમ ધર્મને ઉચિત વેદે પ્રતિપાદન કરેલા ધર્મોનું શ્રી કૃષ્ણ પરમાત્માની ભક્તિએ સહિત પ્રતિપાદન કરતા હતા. કોઈક દિવસ શ્રી હરિ સભામાં જ્ઞાન, વૈરાગ્ય તેમજ ભક્તિનું તેના લક્ષણે સહિત નિરૂપણ કરતા હતા. કોઈક દિવસ શ્રી હરિ રાજનીતિનો ઉપદેશ કરતા, કોઈક દિવસ દાન ધર્મોની વાતો કરતા, કોઈક દિવસ મોક્ષ ધર્મની વાત કરતા, કોઈક દિવસ સ્ત્રીઓના ધર્મોની વાત કરતા હતા. કોઈક દિવસ શ્રી હરિ સભામાં સાંખ્ય જ્ઞાનની વાતો કરતા, કોઈક દિવસ યોગ શાસ્ત્રની વાત કરતા, કોઈક દિવસ પંચરાત્રની વાતો કરતા, કોઈક દિવસ પરમહંસોના ધર્મોનું નિરૂપણ કરતા હતા. કોઈક દિવસ શ્રી હરિ મનુષ્યોએ કરેલા પાપને દૂર કરવા માટે પ્રાયશ્ચિત વિધિનું પણ નિરૂપણ કરતા. કોઈક દિવસ સર્વ મનુષ્યોના આપતકાલિક ધર્મોનું નિરૂપણ કરતા હતા. ભગવાન શ્રી હરિ સ્વયં પૂર્ણકામ હોવા છતાં અને નર નાટકનું અનુકરણ કરતા હોવાથી વર્ણાશ્રમને ઉચિત ધર્મોનું નિરંતર પાલન કરતા હતા. સ્વયં શ્રી હરિ લોક શિક્ષણને અર્થે સમયે સમયે પોતાને ઉચિત વ્રત ઉપવાસાદિક નિયમોનું પાલન કરતા હતા. વર્ષના આરંભમાં ચૈત્ર શુક્લ પડવાને દિવસે શ્રી હરિએ જગત સૃષ્ટા શ્રી વાસુદેવ સ્વરૂપી બ્રહ્માજીનું પૂજન કરાવ્યું. મનુ આદિક તિથિઓમાં ચૈત્ર સુદ તૃતીયાની મુખ્ય તિથિએ ભગવાન શ્રી હરિએ ગૌદાન, સુવર્ણદાન તેમજ વિપ્રોનું સંતર્પણ કરાવ્યું. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, પરમેશ્વર શ્રી હરિએ તૃતીયા તિથિએ શાસ્ત્ર વિધિ અનુસારે મત્સ્ય રૂપી ભગવાનનો પૂજા મહોત્સવ સારી રીતે ઉજવ્યો ને ભોજન કરીને દુર્ગપુર પ્રયાણ કરવા માટે તત્પર થયા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે વડતાલ ધામમાં પુષ્પદોલોત્સવ પ્રસંગે વિવિધ તિથિઓમાં કરેલા ભગવાન શ્રી હરિના ચરિત્રોનું નિરૂપણ કર્યું ને નામે 63મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.